નીંદણ નિયંત્રણ. હવે આ સંકલિત નીંદણ નિયંત્રણ એટલે શું? બહુ સરસ છે. સંકલિત નીંદણ નિયંત્રણ એટલે કોઈ એક પદ્ધતિથી નીંદણ નિયંત્રણ ન કરતા જુદી જુદી પદ્ધતિઓ આપણે અગાઉ જોઈ તે પ્રમાણે જો હાથ નિંદામણ એટલે કે યાંત્રિક પદ્ધતિ દ્વારા અથવા તો રાસાયણિક પદ્ધતિ દ્વારા અથવા જૈવિક પદ્ધતિ દ્વારા અથવા તો પાક પદ્ધતિની અંદર ફેરફાર કરીને જો નિયંત્રણ કરવામાં આવે એટલે કે એક કરતાં વધારે પદ્ધતિઓનો જો સમન્વય કરીને નિયંત્રણ કરવામાં આવે તો પાકની અંદર સારામાં સારું આપણે નીંદણ નિયંત્રણ કરી શકીએ છીએ. એટલે કે સંકલિત નીંદણ નિયંત્રણની અંદર કોઈ એક પદ્ધતિ અપનાવવી એના કરતાં જુદી જુદી પદ્ધતિઓ 2 કે 3 પદ્ધતિઓનો સમન્વય કરવામાં આવે તો સારામાં સારું આપણે અને લાંબા ગાળા સુધી નીંદણ નિયંત્રણ મેળવી શકીએ છીએ. દાખલા તરીકે આપણે જો રાસાયણિક નીંદણ નિયંત્રણ એકલું કરીએ તો પાછળના અવસ્થાની અંદર જે નીંદણો ઉગતા હોય છે એ નીંદણોનું નિયંત્રણ ન થવાથી એને છોડ ઉપર બીજ આવી જાય છે અને ખેતરમાં ખરતા હોય છે. એના કારણે નીંદણનો ફેલાવો થતો હોય છે. એટલે રાસાયણિકની સાથે સાથે જો હાથ નિંદામણ અથવા તો આંતરખેડ કરવામાં આવે અને નીંદણ નિયંત્રણ કરવામાં આવે તો સારામાં સારું નીંદણ નિયંત્રણ આપણે મેળવી શકીએ. એટલે સંકલિત એટલે કે ઇન્ટિગ્રેટેડ વીડ મેનેજમેન્ટ એને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ. એટલે કે સંકલિત નીંદણ નિયંત્રણ પદ્ધતિ અપનાવવામાં આવે તો કોઈ એક નીંદણનું પ્રભુત્વ આપણે જે તે પાકની અંદર રહેતું નથી. એટલે કે બધા જ નીંદણોને આપણે સારી રીતે નિયંત્રણ કરી શકીએ છીએ. જી, હવે જો આગળ એક મુખ્ય પ્રશ્નની વાત કરીએ જે ખેડૂત મિત્રો માટે પણ ખૂબ જ અગત્યનો છે કે નીંદણનાશક જે દવા છે એનું જે ભલામણ કરવા માટે જે જથ્થાનો એક નક્કી કરવામાં આવ્યો હોય એના કરતાં જો વધારે કે પછી ઓછો ઉપયોગમાં લેવામાં આવે તો પાક ઉપર એની શું અસરો થાય છે? બહુ સરસ પ્રશ્ન છે કે નીંદણનાશકોનો જે વપરાશ છે બહુ સમજપૂર્વક કરવાનો હોય છે ખેડૂત મિત્રો. નીંદણનાશકોનો વપરાશ બહુ વધારે અથવા તો ઓછો કરવામાં આવે તો બહુ વિપરીત અસર થતી હોય છે. કારણ કે નીંદણ એ વનસ્પતિ છે અને આપણો પાક પણ વનસ્પતિ છે. એટલે એક વનસ્પતિને આપણે મારવાની છે, બીજાને આપણે જીવાડવાની હોય. એટલે નીંદણ નિયંત્રણ માટે જે નીંદણનાશકોનું જે પસંદગી છે એ બહુ અગત્યની છે અને એની સાથે સાથે એનું જે પ્રમાણ છે એ પણ બહુ અગત્યનું છે. એટલે કે કયા સમયે કેટલા પ્રમાણે આપણે નીંદણનાશકો વાપરવા જોઈએ. ભલામણ કરતાં જો વધારે નીંદણનાશકો વાપરવામાં આવે તો જે તે પાક ઉપર એની વિપરીત અસર થતી હોય છે. પાકનો વૃદ્ધિ અને વિકાસ અટકી જતો હોય છે. ઘણી વખતે આખો પાક નિષ્ફળ જતો હોય છે. આ સિવાય વધારે નીંદણનાશકનું પ્રમાણ રાખવામાં આવે તો જે તે પાક પછીના પાકની અંદર પણ એની આડઅસર આપણને જોવા મળતી હોય છે. એટલે એને ઉગાવા ઉપર પણ અસર થતી હોય છે અને એના ઉત્પાદન ઉપર પણ અસર થતી હોય છે. આ સિવાય પ્રદૂષણ જમીનની અંદર પાણીની અંદર પ્રદૂષણ તરીકે પણ વધારે પડતું જો આપણે નીંદણનાશકો વાપરીએ તો પ્રશ્ન રહેતો હોય છે. એટલે ખાસ કરીને ભલામણ મુજબ જ આપણે નીંદણનાશકોનો વપરાશ યોગ્ય સમયે કરવો જોઈએ. આ સિવાય જો ઓછા પ્રમાણની અંદર નીંદણનાશકો વાપરવામાં આવે તો જે તે નીંદણનું અસરકારક નિયંત્રણ કરી શકાતું નથી. આ સિવાય ઓછા પ્રમાણમાં નીંદણનાશકો વાપરીએ તો નીંદણ નિયંત્રણ ન થવાથી આપણે બીજી વૈકલ્પિક નીંદણ નિયંત્રણ કરવા માટે પ્રયત્ન કરવો પડતો હોય છે. એટલે ખેતી ખર્ચની અંદર વધારો થાય છે, સાથે સાથે પાક ઉત્પાદનની અંદર પણ ઘટાડો થાય છે. એટલે કે નીંદણનાશકો છે એ યોગ્ય પ્રમાણની અંદર ભલામણ મુજબ આપણે વાપરવા જોઈએ. જી, તો આ જે નીંદણનાશકો છે તો એનો અવશેષ જે છે એની જાણકારી હોવી ખેડૂત મિત્રોને ખૂબ જ જરૂરી છે. તો તેના છંટકાવ વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? હવે નીંદણનાશકોનો જે છંટકાવ છે એ બહુ અગત્યની વસ્તુ છે. ખેડૂત મિત્રો નીંદણનાશકોના વપરાશની અંદર ઘણી બધી ભૂલો કરતા હોય છે અને એના કારણે અસરકારક નીંદણ નિયંત્રણ કરી શકાતું નથી. ખાસ કરીને આપણે જોઈએ તો નીંદણનાશકો જે તે પાક માટે ભલામણ કરેલા હોય, જે જથ્થામાં ભલામણ કર્યા હોય અને જે સમયે ભલામણ કરેલા હોય તે સમયે જ આપણે વાપરવા જોઈએ. દાખલા તરીકે પ્રી ઇમર્જન્સ એટલે કે વાવણી પછી તરત જ જે નીંદણનાશકો વાપરવાના હોય એ વાવણી પછી આપણે તરત જ જમીનમાં ભેજ હોય તે વખતે વાપરવા જોઈએ. આ રીતે જો પોસ્ટ ઇમર્જન્સ ભલામણ કરેલા હોય એટલે કે વાવણી પછી 15 દિવસ 20 દિવસ 25 દિવસના પછી જો નીંદણનાશક વાપરવાની ભલામણ હોય તો એ સમયે વાપરવામાં આવે તો સારું નિયંત્રણ કરી શકાતું હોય છે. નીંદણ નિયંત્રકો વાપરવા માટે ખાસ કરીને જે ખેડૂત મિત્રો છે એ નોઝલનો જે ઉપયોગ કરે છે એ ખોટી પસંદગી કરતા હોય છે. નોઝલ માટે ખાસ કરીને ફ્લેટ ફેન અથવા તો ફ્લડ જેટ નોઝલ જ વાપરવી જોઈએ. ખેડૂત મિત્રો જે જંતુનાશકો છાંટવા માટેની નોઝલ હોય છે હોલોકોન એનો ઉપયોગ કરતા હોય છે. એટલે કે એનું અસરકારક નીંદણ નિયંત્રણ આપણે કરી શકાતું નથી. એટલે દરેક ખેડૂત મિત્રને
ખાસ વિનંતી છે કે નીંદણનાશકો જ્યારે વાપરવાના હોય ત્યારે નોઝલમાં આપણે ફ્લેટ ફેન અથવા તો ફ્લડ જેટ નોઝલ જ વાપરવી જોઈએ. આ સિવાય જ્યારે નીંદણનાશકો વાપરવાના હોય ત્યારે જે દવા છાંટવાનો જે પંપ હોય એ બરાબર સ્વચ્છ પાણીથી સાફ કરી અને એને ઉપયોગમાં લેવો જોઈએ. ખાસ કરીને જે પાણીનો ઉપયોગ છે નીંદણનાશક છાંટવા માટે 1 હેક્ટરે 500 લીટર પાણીનો ઉપયોગ કરવો જોઈએ. નીંદણનાશકો આપણે પ્રી ઇમર્જન્ટ છાંટવાના હોય તો જમીનમાં ભેજ હોવો જરૂરી છે. એ જ રીતે આપણે જ્યારે પોસ્ટ ઇમર્જન્ટ એટલે કે ઊભા પાકમાં નીંદણનાશકો વાપરવાના હોય તો ઝાકળ ઉડી ગયા પછી નીંદણનાશકોનો આપણે ઉપયોગ કરવો જોઈએ. આ રીતે પાછા પગે ખાસ કરીને નીંદણનાશકો છાંટવામાં આવે તો જે નીંદણનાશકનો વપરાશ આપણે કરેલો છે એનું અસરકારક નીંદણ નિયંત્રણ થઈ શકે છે. જી ચૌધરી સાહેબ, આપ અહીં આવ્યા અને અમારા મહત્વના પ્રશ્નોના જવાબ આપ્યા તે બદલ દૂરદર્શન વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો મિત્રો, નીંદણ નિયંત્રણ વિશે આપે સંપૂર્ણ માહિતી મેળવી. આ માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરી આપના ઉત્પાદન અને આર્થિક ઉપાર્જનમાં વધારો કરી જ શકશો તેવી આશા સાથે આજનો આ કાર્યક્રમ અહીં પૂરો કરીએ છીએ. ફરીથી મળીશું નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાંત સાથે. ત્યાં સુધી હિનાને રજા આપશો. નમસ્કાર. સૌપ્રથમ આપણે જાણીશું ખરીફ ભીંડામાં ઇમોકોક્ટિન બેનઝોડ દવાનો છંટકાવ અને ફળોના ઉતાર વચ્ચેનો સમયગાળો. ખરીફ ભીંડામાં ચૂસિયા કીટકો તથા ફળ અને ડૂંખ કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે ફળ બેસવાની અવસ્થાએ 4 થી 5 મિલીલીટર ઇમોકોક્ટિન બેન્ઝોએટ 5 SG પ્રતિ 10 લીટર પાણી પ્રમાણે 11 ગ્રામ સક્રિય તત્વ પ્રતિ હેક્ટરના 2 છંટકાવ 15 દિવસના ગાળે કરવામાં આવે છે. ત્યારે અવશેષિક પ્રશ્ન નિવારવા છેલ્લા છંટકાવ અને ફળના ઉતાર વચ્ચે ઓછામાં ઓછા 1 દિવસનો સમયગાળો રાખવાની ભલામણ કરવામાં આવે છે. ખેતી કરીને વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તે હવે જોઈએ. કુલ આમાં 1500 કેળું વાવી છે આંબાના વચ્ચેના ગાળિયામાં. કેળુમાં આ અત્યારે છે અમારી પાસે એ અરોડા છે, એમાં મેં 2 રોપા રાખ્યા છે. એટલે આમાંય પણ આ શરૂઆત થઈ ગઈ છે કેળું કાપવાની અને નિયમિત પાણી આપીએ છીએ. 4 દિવસે કેળું પાયા જ કરીએ છીએ. એટલે કેળાનું પ્રમાણ સારું છે અને કેળા બહુ ભરાવદાર ને સારી લૂમો થાય. 1.5 મણ વજન નીકળે છે 1 લૂમે અને કેળામાં મને બહુ સારું રળતર છે. માવજતમાં અમે કેળનો રોપો નાનો હોય ત્યાં પછી રિંગ કરી અને એમાં DAP ખાતર અંદર નાખીએ છીએ અને થોડુંક ખાતર પછી છાણિયું પણ આપીએ છીએ. અને આમ સંટાવ ઓલું મોરેશિયું ને ઉરિયા ને પોટાશ એ ત્રણે મિક્સ કરી અને આમ છાંટીએ છીએ કેળુમાં હોત. એટલે 2 મહિને એ એક ડોઝ આપીએ છીએ ખાતરનો. અને દવાનો તો પૈસાનો આમાં ખર્ચો નથી આવતો કેળુમાં. જે આ પહેલવેલી કેળું છે એટલે કોઈ જાતનો રોગ નથી. દવા કઈ વાપરી નથી કેળુમાં. ખેડૂત મિત્રો, હવે જાણીએ રોગ જીવાત સામે રક્ષણ આપતી સંશોધિત જાતો વિશે. ફ્લાવર માટે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ઉત્પાદન આપતી મોડી પાકતી જાત માધી ગ્રુપ, પૂસા સીડલેસ, પૂસા સ્નોબોલ 1 તથા 2 છે, જેનો રોપણી સમય નવેમ્બરનો છે. હવે જાણીએ કૃષિલક્ષી ઓજારની માહિતી. આ ટ્રેક્ટરની ગેંગ છે, ઓટોમેટિક ગેંગ છે. આ ગેંગ હાંકવાથી ખેતી બહુ સારી બને છે, એકદમ સરળ બને છે. ટ્રેક્ટરની અંદર ડીઝલની એવરેજ સારી આવે છે અને ખેતરની અંદર ખોટા ખાળિયા કે કોઈ વસ્તુ પડતી નથી અને સારામાં સારી ખેડ અને સારામાં સારું ઉત્પાદનની અંદર લેવાય છે. તે પણ મોટો ફાયદો એ છે કે હળવા ભારે પણ કોઈ પણ ખેતી કરવી હોય તો આ ગેંગથી થાય છે. કે હળવી ખેતી કરવી હોય તો ભલે અને ભારે ખેતી કરવી હોય તો ભલે. ખેત ઉત્પાદન વધારવા માટે ધ્યાનમાં રાખવા જેવી માહિતી જોઈએ. વેલાવાળા શાકભાજીમાં પાકોનું અર્થક્ષમ ઉત્પાદન મેળવવા માટે મંડપ અથવા ટેકા પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ.
આ પદ્ધતિથી ખેતી કાર્યોમાં નિંદામણ અને દવાનો છંટકાવ તેમજ વીણી કરવામાં ખૂબ જ સરળતા રહે છે। તો ખેડૂત મિત્રો, હવે માહિતી મેળવીએ કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારવાની નવી પદ્ધતિની। જમીનમાંથી વિવિધ તત્વોનું પૃથ્થકરણ કરવા માટે જે તે જમીનને વિવિધ નિષ્કર્ષણ દ્વારા તેનું એક્સટ્રેક્શન કરવામાં આવે છે અને આ સાધન એન્વાયરમેન્ટલ શેકર છે કે જેની મદદથી જમીનના નમૂનાઓના પૃથ્થકરણ માટે વિવિધ તત્વોનું પૃથ્થકરણ કરવું હોય તો શેકિંગ કરી શકાય છે। ખેડૂત મિત્રો, હવે જોઈએ પાક સંરક્ષણ તેમજ ખેતી વિષયક માહિતી। મરચીમાં વરસાદના દિવસો સિવાય જમીનમાં પથ પ્રમાણે પાકનો 15 થી 20 દિવસના ગાળે પાણી આપવું, વધારાનું પાણી દૂર કરવું। જુદા જુદા બજારોમાં શાકભાજીના ભાવોમાં જોવા મળેલા આશરા પડતા ફેરફારોની વિગતો જોઈએ। આગામી શુક્રવાર તારીખ 8મી મે 2015 સાંજે 5:01 આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે બીટી કપાસની ખેતી પદ્ધતિ। દર્શક મિત્રો, તારીખ, વિષય અને સમય ફરી વખત નોંધી લેશો। તારીખ 8 મે 2015 સાંજે 5:01 વિષય છે બીટી કપાસની ખેતી પદ્ધતિ।